વિસર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત મેનેજિંગ કમિટીની આજીવન સભ્યોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં નવસર્જન પેનલના સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને આ સભ્યો દ્વારા નવસર્જન પેનલનું ચૂંટણી કાર્યાલય ખોડદો રોડ ખાતે બલર હાઉસમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ કહ્યું હતું કે આ વખતે ચેમ્બરમાં બની બેઠેલા વર્ષો જૂના સભ્યોની જગ્યાએ સડબડાટ ભર્યા યુવાનો સભ્યો આવે તે માટે આ લડત આદરવામાં આવી છે। નવસર્જન પેનલ વતી ઉમેદવારી કરતા મદન ભાટિયાએ કહ્યું કે 84 વર્ષના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે કે જેમાં પેનલ ટુ પેનલ ઇલેક્શન થતું હોય, ત્યારે નવસર્જન પેનલ આ વખતે ચેમ્બરમાં વળી પાથરીને બેસી રહેનારા લોકો સામે લોકશાહી ઢબે લડત આપી રહી છે અને ચેમ્બરમાં માત્ર 12,000 સભ્યો જ અત્યાર સુધીમાં નોંધાયેલા છે, જે બતાવે છે કે હાલના હોદ્દેદારો યોગ્ય કામ કરી રહ્યા નથી, જેથી અમે નવા સભ્યો આમાં આવે અને કમિટી પર નવા સભ્યોની બને તે માટે દર 2 વર્ષે અમે નિવૃત્તિ જાહેર કરીને નવા સભ્યોને તક આપવા માંગીએ છીએ। નમસ્કાર મિત્રો, મારું નામ છે મદનલાલ બાબુલાલ ભાટિયા। અમે નવસર્જન પેનલ વતી આજનું અમારું શુભારંભ ઉદ્ઘાટન ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કર્યું છે। આપ સર્વ મિત્રોને, ચેમ્બરના તમામ સભ્યોને મારા તરફથી નમસ્કાર, પ્રણામ। છેલ્લા 85 વર્ષથી ખૂબ સારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ સારું કાર્ય કરી રહી છે। દર વર્ષે 46 લોકોની કમિટીનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે કમિટીના મેમ્બરો માટે ઇલેક્શન રૂપી પ્રક્રિયા કરવામાં આવે છે। છેલ્લા 20 વર્ષથી ચેમ્બરનો હું મેમ્બર છું અને ઘણી વખત મેં પણ કમિટીના મેમ્બર માટે ફોર્મ ભર્યું છે અને એકબીજાના મિત્રોના સહકારથી મારી પાસેથી વિડ્રોલ લેવામાં આવ્યું છે। આ વખતે અમે વિડ્રોલ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને અમે નવી સર્જન પેનલ ગોઠવી છે, નવસર્જન પેનલ। તો આપ સર્વ ચેમ્બરના મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે આ નવસર્જન પેનલને આપનો સાથ સહકાર આપી આ નવો સૂર્ય ઉદય થાય એ સૌથી મહત્વનું છે। 85 વર્ષની ચાલતી સંસ્થાના મેમ્બરો ફક્ત 12,000 છે। મારી ચેમ્બરના બધા મેમ્બરોને રિક્વેસ્ટ છે, ચેમ્બર 85 વર્ષ જૂની સંસ્થા હોય તો એના ઓછામાં ઓછા 25,000 મેમ્બરો હોવા જોઈએ। તો આ કઈ કડી તૂટે છે જેના મેમ્બરો નથી, એ મારો સૌથી મહત્વનો સવાલ છે। ખરેખર સુરત જે ગતિએ વિકાસ કરી રહ્યું છે એ ગતિએ ચેમ્બરના ખૂબ મેમ્બરો હોવા જોઈએ। ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ બિઝનેસમેનોની સંસ્થા છે અને આપણા સુરતના અંદર બિઝનેસમેનોની કોઈ કમી નથી, તો કયું એવું કારણ છે કે જે ચેમ્બરના મેમ્બર બની શકતા નથી? ઇલેક્શન 30 તારીખે રવિવારે રાખી છે, સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી। ચેમ્બરના તમામ મિત્રોને ખૂબ મોટી સંખ્યામાં આવે અને ઇલેક્શનમાં મત આપી નવસર્જન પેનલને જીતાડે એવી મારી ખૂબ રિક્વેસ્ટ છે। હવે યુવાનોએ આ પરિસ્થિતિ આગળ બદલાવ લાવવી જોઈએ। મારી બીજી રિક્વેસ્ટ એ છે કે ચેમ્બરમાં કમિટી મેમ્બરોમાં જે ઘણા વર્ષોથી બેઠા છે, એક નવો નિયમ જેમ ઉપપ્રમુખ અને પ્રમુખ 1 વર્ષ માટે હોય છે એવી રીતે ચેમ્બરના કમિટી મેમ્બર પણ ફક્ત 2 વર્ષ માટે હોય અને ત્રીજા વર્ષે એ સ્વેચ્છાએ ગાદી છોડી દે તો નવા યુવાનોને આ તક મળી શકે। આ સૌથી મહત્વનો અમારો મુદ્દો છે। આપ શ્રીને નમ્ર નિવેદન છે કે આના ઉપર મત આપી વિજય બનાવો ને અમે બધા મેમ્બરો પેનલમાં કહીએ છીએ કે અમે પણ 2 વર્ષ માટે જ કમિટી મેમ્બર રહેશું, સ્વેચ્છાએ અમે રાજીનામું આપી દેશું તાકી નવા યુવાનોને આનો સપોર્ટ મળી શકે અને 12,000 મેમ્બરોમાં નવા મેમ્બરો જોમાય અને ઉદ્યોગની જેટલે પણ સવાલો છે એ સુપ્રીમ સુધી પહોંચી શકે, કેન્દ્ર સુધી પહોંચી શકે અને વિકાસ થઈ શકે। એના માટે ખૂબ ધન્યવાદ। થેન્ક યુ।